તો હું કે મારા કલે જાઓ બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. તો જો વાગ્યા છે સવારના 6 અને આપણે નીકળી ગઈ રાજકોટ તરફ પાછા જવા માટે. ને જો આપણે બેસી ગઈ બસમાં ને ચાલો હવે જઈએ આપણે ઘરે. અને જો પછી આપણે ઘરે આવી મસ્ત નાઈ અને હવે બેસી ગઈ નાસ્તો કરવા માટે. તો ચાલો આપણે જો ગાંઠિયા અને સંભારોને લઈ આવી, હાલો ખાવી તો આવી જાજો. અને જો પછી સાંજે આપણે પાછા નીકળી ગયા હતા ગામમાં જવા માટે. તો ક્યાં જવાનું છે ને તો ચલો તમને આગળ વ્લોગમાં જ કહું. આપણે જો ગાડી કરી મસ્ત મજાની પાર્ક અને આપણે આવ્યા એ મેલડીમાં દર્શન કરવા માટે. આજે છે રવિવાર, તો આજે જો ટ્રાફિક પણ એટલો છે અને હું ને મારો ભાઈબંધ અંબે ભેગા હી. તો ચાલો જઈએ. તમે લોકો લાઈક તો કરતા જજો અને શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ છે ગેટ. તો ચાલો હવે અંદર જઈએ. પેલા ચંપલા ઉતારી દઈએ આપણે. અચ્છા ઠીક હે. અને જો આ છે અંદરનો ગેટ અને પબ્લિક આવવા જવામાં પણ વધારે છે. અને જો જેન્ટ્સમાં લાઈન વધારે છે અને લેડીઝમાં ઓછી છે. તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં દર્શન કરી લઈએ. આપણે જ્યાં દર્શન કરવા સ્પેશિયલ આવ્યા છીએ તો દર્શન કરીને પછી જાવું આપણે ઘરે. ભલે લાઈનમાં ઊભું રહેવું પડે આપણે. અને જ્યાં પછી આપણે ધીમે ધીમે મંદિરના દ્વાર સુધી પૂગવા આવ્યા છીએ. આપણે જો માથી શરૂઆત કરી હતી ને અત્યારે આપણે મંદિરના દ્વાર સુધી પૂગવા આવ્યા છીએ. આપણે માતાજી આ રીતે બોલાવે જ છે દર રવિવારે, આપણે આવશું જ ને તમને પણ હું દર્શન કરાવીશ. અને જો પછી હવે આપણે નીકળી ગઈએ પાછા ઘર તરફ પાછા જવા માટે. ને જો પબ્લિક હજી આમાં જ છે. અને જો આપણે ગાડી ગોતી આપણી, તો પહેલાં આપણી ગાડી ક્યાં રાખીએ એ ને આપણે પોતે. ને હવે લાઈક કરતા જજો તમે. ને હવે જઈએ આપણે ક્યાં જઈને આગળ કહું ચાલો. ડિપ્રેશન. અને જો પછી ત્યાંથી આપણે આવી ગયા હતા બાલાજી હનુમાને, કેમ કે આપણે શનિવાર દર્શન કરવા આવ્યા નહોતા ને, એટલે આપણે આજે રવિવાર આવી ગયા છીએ. જો પછી અંદર પડદા ઢાકેલા હતા એટલે તમે લોકો આમનામ દર્શન કરી લ્યો ને આપણે પણ દર્શન કરી લઈએ અને હનુમાન ચાલીસા કરી લઈએ પછી જઈએ ઘરે પાછા. ને જો પછી આપણે આવી ગયા ગાડી પાસે, ગાડી કરી દીધી ચાલુ ને ચાલો જઈએ ઘરે. અને જો પછી આપણે જમવાની ઈચ્છા નહોતી એટલે આપણે લેવા હતા મસ્ત મજાની ગુલ્ફી ચોકબાર. ચાલો તમારે ખાવી તો આવી જજો બધાય. જો તમને મારો આ મિની વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને હવે મળશું આપણે નવા મિની વ્લોગમાં. એ પણ આપણે બહાર જઈશું. ક્યાં જઈશું ને એ તમે લોકો કોમેન્ટમાં કહેતા જજો આપણને.